કાર્યવાહી વ્યસ્તતાને પગલે સુરતમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના જન્મદિવસની એક દિવસ અગાઉ ઉજવણી. કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલના જન્મદિવસની સુરત ખાતે એક દિવસ અગાઉ ભવ્ય અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં સંસદના સત્રની કાર્યવાહી અને દિલ્હી ખાતેની તેમની વહીવટી વ્યસ્તતાને ધ્યાનમાં રાખીને પક્ષના કાર્યકરો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા તેમના જન્મદિવસના એક દિવસ પૂર્વે જ આ વિશેષ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીના જન્મદિવસને માત્ર ઉત્સવ પૂરતો સીમિત ન રખાતા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોક કલ્યાણના વિવિધ પ્રકલ્પો અને સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના છેવાડાના માનવીને મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી વિવિધ વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરીને પક્ષના આગેવાનો દ્વારા અનોખી રીતે જન્મોત્સવ મનાવવામાં આવી રહ્યો છે, જે અન્ય લોકો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સુરત સ્થિત તેમના નિવાસસ્થાને પક્ષના વરિષ્ઠ આગેવાનો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત તમામ શુભેચ્છકોએ કેન્દ્રીય મંત્રીને રૂબરૂ મળીને તેમના દીર્ઘાયુ, નિરોગી સ્વાસ્થ્ય અને સફળ રાજકીય કારકિર્દી માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે પાટીલે પણ ઉપસ્થિત સૌ કાર્યકરોનો આભાર વ્યક્ત કરી જનસેવાના કાર્યોને વધુ વેગવંતા બનાવવા અનુરોધ કર્યો હતો.